નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું ગોવા તમે કઈ રીતે જઈ શકો અને ગોવા ફરવા માટે કુલ ખર્ચ કેટલો થાય. દોસ્તો, ગોવા તમે 3 રીતથી જઈ શકો: બસથી, ટ્રેનથી અને ફ્લાઇટથી. જો તમે બસથી જવા માંગતા હોય તો અમદાવાદ, વડોદરા અને સુરતથી ડાયરેક્ટ ગોવા સુધી પહોંચી શકો છો. જો તમે ટ્રેનથી જવા માંગતા હોય તો અમદાવાદ રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ વાસ્કો દ ગામા અને મણગાંવ રેલવે સ્ટેશન સુધી પહોંચી શકો છો. આ બંને રેલવે સ્ટેશન પ્રમુખ રેલવે સ્ટેશન. જો ફ્લાઇટથી જવા માંગતા હોય તો અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ ડેબોલીન એરપોર્ટ સુધી પહોંચી શકો. હવે વાત કરશું ગોવા જવા માટે કુલ ખર્ચ કેટલો થાય, જેમાં ટ્રાવેલિંગ ખર્ચ બસ, ટ્રેન અને ફ્લાઇટનો અલગ અલગ હોય છે. બસનો 1500 થી 2000 પર પર્સન, ટ્રેનનો 600 થી 1500 અને ફ્લાઇટનો 3000 થી 4000 પર પર્સન થાય છે. ત્યાં રહેવાનો ખર્ચ સિઝન અને ઓફ સિઝનમાં અલગ અલગ હોય છે. સિઝનમાં હોટલ 2000 થી 2500 પર ડે મળે છે અને ઓફ સિઝનમાં 800 થી 1000 પર ડેનો હોટલ આપણે મળી શકે છે. જમવાનો ખર્ચ 200 થી 300 પર ડે થાય છે અને એક વ્યક્તિ દીઠ 3 દિવસ રહેવાનો કુલ ખર્ચ ટ્રાવેલિંગ, રહેવાનું, ખાવા પીવાનું બીજો વધારાનો ખર્ચ 6000 જેટલો થાય છે. આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.